દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું સુરભી હરરેજા। આજના મુખ્ય સમાચાર। શ્રીરામોત્સવની ઉજવણી પ્રમુખ પાર્ક સોસાયટીમાં શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો। દિવસ પહેલા સમગ્ર વિશ્વમાં આજના દિવસે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે રે પ્રમુખ પાર્ક સોસાયટીમાં પણ ખૂબ જ આનંદ અને ઉત્સાહ। 300 મીટર સુધી રંગોળી શ્રી રામલીલા માટે સ્વર્ચિત મંદિર જેવી ઝૂંપડી બનાવવામાં આવી। આ બનાવવામાં સોસાયટીના બધા જ સભ્યોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો। તમારું નામ? गिरधरभाई गोपालभाई सांगाणी। આ સોસાયટીનું નામ ને આ અહીંયા મેન કોણ છે, પ્રમુખ કોણ આ છે? સોસાયટી નામ कृष्णा पार्क ने प्रमुख पार्क। अमरा अहींना प्रमुख छे आर.के. भाई रामाणी અને અહીંના પ્રમુખ છે રાજુભાઈ ચીખલિયા। ને આજનો પ્રોગ્રામ શું છે ને આજે તમે કેવી રીતના આ બધું કર્યું છે ને આના પછાડી તમારું શું મોટો છે? આનો આજનો પ્રોગ્રામ એ છે કે કાલે આપણે 22 તારીખે 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરને આપણે પ્રાણ પ્રતિષ્ઠા છે એના નિમિત્તે એટલે આપણે અહીંયા રંગોળી બનાવવામાં આવી છે। 1000 ફૂટ રંગોળી છે, એમાં આખો રામાયણનો ઉલ્લેખ આવી ગયો છે। એટલે આમાં અમારી આખી સોસાયટી આમાં બહેનો ભાઈઓએ બધે સાથ સહકાર આપીને આ સવારના 8થી અને રાતના 11 વાગ્યા સુધી આ રંગોળીનું કામ કર્યું છે। તેમાં 15 કલાક થઈ છે આ રંગોળીમાં। એટલે બધાનો સહયોગ છે એવો કે આ રંગોળીમાં બધાએ સહભાગ લીધો છે। અને આપણે જે કાલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જવા થઈ રહી છે એટલે આખા દેશને આપણે એ પાઠવ્યું છે કે હિન્દુત્વ એક સંગઠન રાખે એમ, એના માટે એમ। હવે તમે તમારી ઉત્સાહ દેખાવો। જય એટલે તમારું નામ? આજ્ઞા ભટ્ટ। આ સોસાયટીના વારામાં કઈ આ સોસાયટી બે સોસાયટીના ભાગીદારીમાં રંગોળી બનાવવામાં આવી છે, કૃષ્ણા પાર્ક અને પ્રમુખ પાર્કમાં। અને આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બનાવવામાં આવી છે રંગોળી। અને આમાં 200 મહિલાઓએ ભાગ લીધો છે। સવારે 8 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી 2 કિલોમીટરની રંગોળી બનાવવામાં આવી છે। અને રામ મંદિર અને લોક જનતાને બધાને પ્રેરિત કરવા માટે આ રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું છે। ખૂબ જ સરસ લાગ્યું કે તમે પણ સનાતન ધર્મને આગળ વધારો। કે તમે યંગ છોકરી છો તો તમે એમ ઈચ્છો છો કે આગળ તમારા જેવી છોકરીઓ આવી બધી પ્રવૃત્તિ કરીને સનાતન ધર્મને આગળ વધારે। આ સનાતન ધર્મને આગળ, હિન્દુત્વ ધર્મને આગળ વધારવો બહુ જરૂરી છે। એ માટે આપણે એક પહેલ કરી છે, તો આ દ્વારા જનતા બી બીજું કંઈક કરે અને આપણા સનાતન ધર્મને આગળ વધારે। એ માટે બધાને આ રીતની રંગોળી છે કે કોઈ પણ રીતે આમાં ભાગ લેવા વિનંતી। તમે આજે મોદી સાહેબ જે છે આ પહેલું આપણી પ્રતિજ્ઞા પૂરી કરી છે, બીજું આપણું થીમ લેવાનું છે, તમે શું કહેશો? મોદીજીએ આટલી પહેલ કરી અને જનતાના સપોર્ટથી આટલું સરસ નિર્માણ થયું છે મંદિરનું। તો બીજું આપણે વધારે પહેલ કરીને હજુ વધારે મંદિરો બનાવશું। મંદિર તો બધા બનાવી દે છે, સાફ સફાઈ નથી કરતા, આગળ પછાડી જોઈએ છે, પ્રસાદ ફેંકેલા હોય છે, બધું ફેંકેલું હોય છે। તો એના માટે તમે સ્વચ્છતા માટે કંઈક કહેવા માંગો છો? સ્વચ્છતા માટે મોદીજીએ હર રવિવારે બધા સ્ટુડન્ટ્સ અને બધા જ એનસીસી છે એ બધા જઈને કચરો અને બધું સાફ કરે જ છે આજકાલ। અને એ માટે આપણે પણ થોડું આગળ વધીને કરશું તો આપણી સોસાયટી વધારે ક્લીન રહેશે। અને એ પ્રસાદને ફેંકવાનું ને એ વસ્તુ ખોટી છે, એના માટે આપણે જિમ્મેદાર છે, પણ આપણે જ સુધારશું, આપણાથી ચાલુ કરશું તો લોકો સુધરશે।